નમસ્કાર મિત્રો, આગામી 24 કલાકની અંદર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. કારણ કે અરબી સમુદ્રમાં સર્જાયેલી એક સાયક્લોનિક સિસ્ટમના લીધે ગુજરાતમાં ભારે અસર પડી શકે છે, જેના લીધે ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. તો આજે ગુજરાતમાં કયા કયા વિસ્તારોની અંદર વરસાદ ધોધમાર વરસી શકે, તો એ વિશે વાત કરતાં પહેલાં આપણે વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આજે ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ગોધરા, અરવલ્લી, મહીસાગરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. ખાસ કરીને અમદાવાદના ધંધુકા, ધોલેરાના વિસ્તારોમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત અરવલ્લીના મોરસા, મેઘરજ, બાયડ, ભિલોડા, માલપુર સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. કારણ કે અરબી સમુદ્રમાં સર્જાયેલી એક સાયક્લોનિક સિસ્ટમના લીધે રાજસ્થાન નજીક આવી પહોંચી હોવાથી રાજસ્થાનના ઉદયપુર, બાંસવાડા, ડુંગરપુરના વિસ્તારોમાં આવી પહોંચી હોવાથી અરવલ્લીના સરહદી પંથકોમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને અરવલ્લીના છેવાડા ગામડા સુધી પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત હવે મહીસાગર જિલ્લાની વાત કરીએ તો મહીસાગરના બાલાસિનોર, છતરપુર, કડાણા, વીરપુરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને પવન વેગથી અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. તો ખાસ કરીને ખેડાના મહેમદાબાદ, વસો, ગલતેશ્વર, ઠાસરાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર 1.5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. અને ખાસ કરીને વડોદરાના ડભોઈ, ડેસર, કરજણના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે અને પવન વેગથી વીજળીના ચમકારા સાથે વરસાદ વરસી શકે છે અને કોઈક 1-2 સેન્ટરની અંદર 1.5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ભરૂચના વિસ્તારોમાં પણ મધ્યમથી હળવા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. હવે આપણે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં જે રાજસ્થાન નજીક આવેલા સરહદી પંથકોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. જેમાં અંબાજી, દાહોદ, જલોત્રા અને સાબરકાંઠાના હિંમતનગર, ખેડ બ્રહ્મા, પોશીના, ઈડર, વડાલી, વિજયનગર સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. કોઈક વિસ્તારોની અંદર 1.5 થી 2.5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે અને પવન વેગથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું જોર વધી શકે છે. તો આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે. અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં હવે બાકીના જિલ્લાની વાત કરીએ તો ગાંધીનગરના માણસા, દહેગામ, કલોલના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત જોવા જઈએ તો મહેસાણા, વિસનગર, જોટાણા, ગોઝરિયાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત પાટણના હારીજ, સમી, સાતલપુર, રાધનપુરના વિસ્તારો હોય, આ વિસ્તારોમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને સમીના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ધાનેરા, વાવ, થરાદ, દિયોદર, કાંકરેજ, લાખણી આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને ડીસા, કાંકરેજના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે પવન વેગથી વરસાદ વરસી શકે છે. હવે આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકની અંદર બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. જેમાં ખાસ કરીને જામનગરના જામજોધપુર, જોડિયાના વિસ્તારો હોય, ઝાલાવાડના વિસ્તારો હોય, કાલાવાડના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને દેવભૂમિ, દ્વારકાના ખંભાળિયા, ઓખામંડળના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદનું જોર વધી શકે છે. કોઈક 1-2 સેન્ટરની અંદર 1.5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે અને ખાસ કરીને ભાવનગર, સિહોર, તળાજાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે અને ગારિયાધાર અને પાલીતાણાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે અને મોરબીના ટંકારા, હળવદ, વાંકાનેરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને ખાસ કરીને મોરબીના ટંકારા, હળવદ, વાંકાનેરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. હવે આજે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો આગામી 24 કલાકની અંદર કચ્છમાં ભુજ, રાપર, અંજાર, નખત્રાણા, અબડાસાના વિસ્તારો હોય, નલિયાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે અને
ખાસ કરીને કોઈક 1-2 સેન્ટરની અંદર 1.5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે અને કચ્છના છેવાડા ગામડા સુધી પણ વરસાદ વરસી શકે છે આગામી 24 કલાકની અંદર. હવે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાકની અંદર સુરત, તાપી, ડાંગ, ભરૂચ, છોટાઉદેપુર, નવસારીના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ડાંગના હવા વધઈ સુબીરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. કોઈક 1-2 સેન્ટરની અંદર 1.5 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે અને સુરતના ઓલપાડ, કામરેજ, માગરોળ, માંડવીના વિસ્તારો હોય આ ઉપરાંત ઉધનાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. કોઈક વિસ્તારોની અંદર 1.5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે અને તાપીના ઉચ્છલ, નિઝર, કુકરમંડાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને નર્મદાના ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને પવન વેગથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું જોર વધી શકે છે અને કેટલાક વિસ્તારોની અંદર 1.5 થી 3 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. અને હવે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છોટાઉદેપુરના સંખેડા, બાડલી, કાંઠના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. કોઈક વિસ્તારોની અંદર 1.5 થી 3 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે અને પવન વેગથી વરસાદ વરસી શકે. પવનની ઝડપ 35 થી 40 કિમીની આસપાસ રહી શકે છે. તો ખાસ કરીને વરસાદની વાત કરીએ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાકની અંદર જે સરહદી રાજસ્થાન પંથક નજીક આવેલા વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદનું જોર વધી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર 1.5 થી 3 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. તો આ હતા વરસાદના સમાચાર. ખેડૂત ભાઈઓને લાઈવ અપડેટ અનુસાર આ વરસાદના સમાચાર મૂકવામાં આવે છે જેથી કરીને ગુજરાતના ખેડૂતોને ખેતીલક્ષી અને હવામાનલક્ષી તાજેતરની અપડેટ અનુસાર આ વરસાદના સમાચાર મૂકવામાં આવેલ છે. તો આપણી વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો વિડીયોના માધ્યમથી લાઈવ અપડેટ અનુસાર આ વરસાદના સમાચાર મૂકવામાં આવેલ છે. તો વિડીયો ગમે તો વધુમાં વધુ લોકો સુધી પહોંચે એવી મારી આશા છે અને વિડીયોના માધ્યમથી સચોટ લાઈવ માહિતી આપવામાં આવેલ છે.